તન કોણ રીજાવે આ તન કોણ મનાવે તન કોણ રીજાવે તન કોણ મનાવે મારા દાદા મેરા વ્યવહારા 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 જાય ભણ નાજુક જાણવે મ્યાલ મારી તારી જગ્યા માથે મારી મહાની મેલડી એ કોઈ દુખિયો માણા આવી ટકોરો કરે એ મન દાદા મેરામની મેલડી ને જોયું જાય નહીં દ્વારે આવ્યા ઈ દુખ અમારા હાકી મે એ જગત માથે ભાભણની રજા માથે ભાભણનો સીમાડો હાજમે જગતમાં બેઠી છે મારા દાદા મેરામની કાળી નાગણી છે ભલામણા જો ટકોરો કરે હવા વેદની નાગણી બડી લડાપો નો માંડ્યું ને જો ભાભણના જાડવે દાદા મેરામની મેલડી નો હોય હો મેલડી નો હોય મારી જોઈએ તન ભજે એને એ મારી મેલડી દેવી કોઈની ભૂલતી નહીં આ ભાભણની જગ્યા માટે માતાજી બેઠી છે અને જેના ખોળામાં દાદો મેરામ બેઠો હોય એક વરણ નહીં એક જ્ઞાતિ નહીં પણ 18 વરણની માલબાજી કદાચ કોઈને વેળા પડે વિપજ પડે કદાચ સાહેબ ભાણમાં રહેતા હોય કે દુનિયાના છેડે રહેતા હોય પણ જેથી એમ થઈ જાય કે હવે મંડળું મુજાય છે ચિત્ત મુજાય છે ક્યાં જાવું અને એવા ટાણે કદાચ ભાભણે હામો નજર માંડી અને ખાલી એટલું કહેજો કે આવજે મારી દાદા મેરામની મેલડી દાદા મેરામની મેલડી એ ભાભણ હામો નજર માંડો અને તમારી માથે ગમે એવી વિપત્તિની વાદળી સડી હોય ગમે એવી દુઃખની વાદળી સડી હોય અને ભલા મને જો મીઠડો સાયો બનીને ઊભી નો રહી જાય ને તો મારી દાદા મેરામની મેલડી નો હોય બા બોલાવે ને તો આવે આયા બોલાવે તો આવે પણ જગતના ચોકની માલિકા કદાચ કોઈ માણા એમ પણ કદાચ વિદેશની જેલુમાં નો પહોંચી જાય તેથી મારી દાદા મેરામની મેલડી નો હોય બાપ મેલડી નો હોય બાપ આયા ભાણાની એની હાજરી છે અને મને સાંભળવા મળ્યું છે કે અહીંથી મેલડીનો બોલ હતો કદાચ જેના વિદેશની વાટમાં કોઈ જામીન નો થાય વકીલ નો મળે અને કદાચ દુબઈની જેલમાં જઈને જો ભલામણ 11માં દાડે છોડાવી નો લઈ આવું તેથી હું દાદા મેરામની મેલડી નો બાપ અને અહીં બેઠા છે ને બોલું છું સાહેબ 11 દિવસ મારી જોગ માયા મેલડીએ થવા નહોતા દીધા ને 11મા દિવસે વિદેશની જેલમાં પહોંચી હતી અને દાદા મેરામની મેલડી તેથી વકીલ બની એ જામીન બનીને લઈ આવી હતી ઈ દાદા મેરામની મેલડી સાઈના પાપણમાં
શિયાળા ટકોરા આ મન દાદા મેરામની દેવીને ગમે નહીં ગમે નહીં ગમે નહીં ગમે નહીં મન દેવીને ગમે પછી આવે મારા દાદા મેરામના વ્યવહારની કાળી નાગણી મેલડી આવે મારી અધારી ને ભલી રાજ મળે ભાભરના જાડવે 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 આભરે આભરે દાદા રામની રામ મારી ઢોરાવાળી મેળવી દાદા રામની નાગણને કમોરો થાય ભૈયા જાવા પછી આવે જોઈએ મારી મેલડી દેવી મન પારકા ગામના સીમાડે લઈ જઈ મન છે તારતી નહીં મારી મનુષ્ય દ્રશ્ય તો તન માનશે નહીં એ તન માનશે નહીં મારી ભાભણી નિજા માટે મારી મહાણી મેલડી લઈ કો પરિવારને યાદ કરો કદાચ પરિવારને આવતા વાર લાગે ભાઈઓને યાદ કરો ભાઈઓને આવતા વાર લાગે એ રાજ્ય હારી રહેવાળા ભાઈબંધને ફોન કરો એને થોડી ઘણી વાર લાગે આવતા બાકી ભાભરના પાજરમાં મારી દાદા મેરામની મેલડીને એકવાર યાદ કરો અને ભલા ભલા જો પવન વેગે આવીને ઊભી ન રહી જાય તો મારી દાદા મેરામની મેલડી ન હોય મેલડી ન હોય અહીંથી વારે વારે મને પાંચમી વાર કહેવામાં આ બે બાજુ જે બધા મિત્રો આવી ગયા અમને વિનંતી ભાઈ દાદા મેરામ દાદાને મેલડીમાં માનતા હો તો સમજો ના જગ્યા કરજો આ બાજુ જે પાછળ ઉભા રહી ગયા મને વિનંતી બેસી જાઓ આ બાજુ જે મિત્રો આવી ગયા છે ભાઈ ટાવર અને બધે જે ઉભા છે વિનંતી ભાઈ એ માથે પડશે તો દોહાણી દાદાને અને માતાજીને પડશે ભાઈ કેમેરામેન ની પાછળ બધા નીચે બેસી જાઓ હાલો થોડા થોડા હાલી જાઓ હું કહું ને હાલો એવું નહીં પણ દાદા મેરામ દાદાને માનતા હો મેલડી મને માનતા હો તો વ્યા દો આ બાજુ ઉભા રહી ગયા એમને વિનંતી ભાઈ જગ્યા લઈ લો મારા બાપુ નીચે બેસી જાઓ